ગુડ મોર્નિંગ ગાઈસ, તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ફાઇનલી આજે હું મારા પપ્પાની હોટેલે ત્યાં આવી હતી ગાઈસ. તમે જોઈ શકો છો પછુ બેબી એન્ડ મારી સિસ્ટરને હું રેલવે સ્ટેશન જોડે અને પછુ બેબીને રમાડવા માટે આવી હતી ગાઈસ. તમે જોઈ શકો છો આ છે અમારું વિસનગરનું રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો ફાઇનલી એન્ડ પછુ બેબી છે તે બહુ મસ્તી કરે છે અને ત્યાં ખુલ્લું હતું અને ત્યાં ભીડ બહુ નહોતી, તો પછુ બેબીને હું ત્યાં થોડી વાર માઇન્ડ ફ્રેશ કરવા માટે હું લઈને આવી હતી ગાઈસ. તો ફાઇનલી મારી સિસ્ટર અને પછુ બેબી ત્યાં બેઠા હતા ગાઈસ. તમે જોઈ શકો છો અને ત્યાં ફાઇનલી કોઈ જ નહોતું ગાઈસ. એન્ડ હું એન્ડ મારી બેન અને પછુ બેબી હતા અને પછી એક બે જણા આવીને ત્યાં સામે બેનને બધા બેઠા હતા અને ફાઇનલી હું પણ આવી ગઈ હતી. તમે જોઈ શકો છો હું પણ નાહી ધોઈ અને રેડી થઈને મારા પપ્પાના હોટલે આવી હતી. હું મારા બેન મારા મમ્મી ને બધા અમે હોટલે આવ્યા છે કેમ કે આજે મારા પપ્પાને એક મોટો ઓર્ડર હતો ગાઈસ. તો મારે પપ્પાની થોડી હેલ્પની જરૂર હતી, તો હું મારા પપ્પાની હોટલે ત્યાં આવી હતી. તમે જે જુઓ છો ગાઈસ એ રેલવે સ્ટેશન છે. અમારે ત્યાં રેલવે સ્ટેશન બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. અને કોણ વિસનગરમાં આ રેલવે સ્ટેશનમાં આવી છે ગાઈસ એ કોમેન્ટ મને જરૂરથી કરજો. તમે જોઈ શકો છો વિસનગર એન્ડ આ છે વિસનગરનું જે રેલવે સ્ટેશનનો ગેટ છે. અને ફાઇનલી હું તમને બતાવું છું વેલકમ પાર્લરની એક્ઝેક્ટ સામે મારા પપ્પાની હોટલ છે, પૂજા પાલક પકોડા નાસ્તા હાઉસ. તમે જોઈ શકો છો દાલ પકવાન ને બધું ત્યાં બને છે ગાઈસ. અને ફાઇનલી પછી મને ભૂખ લાગી હતી તો હું દાલ પકવાન ખાવા બેસી ગઈ હતી. અને આજે પૂરી શાકનો એનો બધાનો ઓર્ડર હતો અને પછુ બેબી ફોન જોતો હતો, તો એ બધાની તૈયારી થતી હતી રસોઈની. એન્ડ પછુ બેબીને મેં ફોન આપી દીધો ગાઈસ, તે બહુ મસ્તી કરતો હતો. પછુ બેબીને પણ વિસનગર બહુ જ મજા પડી ગઈ છે રમવાની. તમે જોઈ શકો છો અમારા વિસનગરમાં આટલું આંગણું કેટલું મોટું છે, તો પછુ બેબીની રમવાની પણ મજા પડી જાય છે ગાઈસ. ચલો ગાઈસ, આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.